गुड मॉर्निंग स्टूडेंट्स। धोरण 10 विषय गणित चैप्टर नंबर 14 आंकड़ाशास्त्र તેમાં આપણે આગળ વધીએ। ગયા લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 14.3ના ફર્સ્ટ જે બે એક્ઝામ્પલ છે એ કમ્પ્લીટ કર્યા હતા। મધ્યસ્થના એક્ઝામ્પલ અત્યારે આપણે હાલ ચાલુ છે, તો એમાં જ આપણે આગળ વધીએ। તો એક્ઝામ્પલ નંબર જે 3 છે એની અંદર તમને કંઈક આ રીતનું ટેબલ આપેલું છે। પહેલી જે બે રો છે, આપણે મધ્યસ્થનું કોઈ પણ એક્ઝામ્પલ ગણવું હોય તો એની અંદર 3 ટેબલની જરૂરિયાત પડશે। ક્લિયર? તમારે આ ટેબલ ડ્રો કરવાની જરૂર નથી। જે ફર્સ્ટ બે છે એ બુકની અંદર તમને આપેલા જ છે, પણ એમાંથી જોઈ અને આપણે આ 3 ટેબલ બનાવવાના છે। કેમ? કારણ કે તમને યાદ છે મધ્યસ્થના એક્ઝામ્પલ માટે વર્ગની જરૂરિયાત હોય છે, એની અંદર વર્ગ ખાસ જરૂર પડે છે આપણે, કારણ કે મધ્યસ્થ કિંમત શોધવા માટે વર્ગની જરૂરિયાત પડતી હોય છે। તો આની અંદર તમને વર્ગ આપેલો નથી। શું કહ્યું છે? 20થી ઓછી ઉંમર વર્ષમાં દર્શાવી છે અહીંયા, એટલે કે જે ઉંમર ધારકો છે એટલે કે પોલિસી ધારકોની સંખ્યા જે છે એ ઉંમરને આધારે તમને આપેલી છે। અહીંયા શું છે? 20થી ઓછી, તો 20થી ઓછી એટલે કે 0થી લઈ અને 20 સુધીની જે ઉંમર છે એ કેટલા પોલિસી ધારકો છે? 2 પોલિસી ધારકો એવા છે કે જેમની ઉંમર 0થી લઈ અને 20 સુધીની છે। સિમિલરલી 25થી ઓછી એટલે કે 0થી લઈ અને 25ની ઉંમર જે ધરાવતા હોય એ પોલિસી ધારકની સંખ્યા કેટલી છે? 6 છે। તો આ રીતે બધી જ તમને આપેલી છે, પણ આપણે વર્ગની રીતે કરવાની છે, વર્ગની રીતે લેવાની છે। તો પહેલું જુઓ, 20થી ઓછી કઈ? તો ક્યાં સુધી? માઇનસની અંદર ઉંમર તો હોવાની નહીં, તો 0થી લઈ અને 20 સુધીની ઉંમર ધરાવતા પોલિસી ધારકોની સંખ્યા કેટલી છે? 2 છે। તો આપણે વર્ગની રીતે જો લખવું હોય તો આ રીતે લખી શકીએ કે 0થી લઈ અને 20 સુધીની ઉંમર। ક્લિયર? એ જ રીતે અહીંયા 25થી 20 કઈ છે? તો 25થી ઓછી કઈ છે? 25થી ઓછી, પણ અહીંયા ઉપર આપણે 0થી 20 લઈ લીધી, તો અહીંયા આપણે શું કરીશું? 20થી લઈ અને 25 સુધીની થઈ જશે। ક્લિયર? આ ટેબલ જો ચેન્જ થશે તો સાથે સાથે આ ટેબલ પણ ચેન્જ થવાનું। કેમ? તો એવું આગળ સમજાવું તમને। હવે 20થી 25 લીધી, અહીંયા 30થી ઓછી છે, તો 30થી ઓછી એટલે અહીંયા 20થી 25 તો આવી ગઈ, તો અહીંયા કેટલી આવશે? 25થી લઈ અને 30 સુધીની। ક્લિયર? સિમિલરલી આગળ પણ એ જ વસ્તુ થવાની, 30થી લઈ અને 35, 35થી લઈ અને 40 સુધીની ઉંમર ધરાવતા હોય તે પોલિસી ધારકો, 40થી લઈ અને 45, 45થી લઈ અને 50, 50થી લઈ અને 55, 55થી લઈ અને 60। તો છેલ્લે કેટલા છે? 60થી ઓછી, તો 55થી લઈ અને 60। ક્લિયર? તો 60થી ઓછી, અહીંયા 55થી ઓછી, આ બધી જ વસ્તુ આપી છે એ આ જે કિંમત છે ધારકોની સંખ્યાની એ કઈ છે? 0થી લઈ અને 60 સુધીની છે, પણ અહીંયા આપણે વર્ગની અંદર લિમિટેડ કરી દીધું। કેમ? કારણ કે અહીંયા 20થી ઓછી એટલે 0થી 20 સુધીની કઈ, ત્યારબાદ અહીંયા શું છે? 25થી ઓછી, 25થી ઓછી કઈ એટલે આ જે ત્રણેય પોલિસી ધારકોની સંખ્યા આપી છે એ કઈ છે? 0થી લઈને 25 સુધીની, પણ અહીંયા આપણે લિમિટેડ કરી દીધી કઈ છે? 20થી 25 વચ્ચેની છે। 0થી 20ની આપણે ઉપર લીધી તો આની અંદર 20થી લઈને 25 સુધીની જ આવશે, એટલા માટે આ ટેબલ આખું આપણે ચેન્જ થશે। ક્લિયર? તમારે આન્સરની અંદર બસ આ 3 ટેબલ જ ડ્રો કરવાના છે। આ 2 ટેબલ તમારી બુકની અંદર આપેલા છે જેની જરૂરિયાત તમારી નથી, પણ એના ડિપેન્ડ આપણે આ 3 ટેબલ બનાવવાના છે। તમારી સમજ પૂરતા જ ખાલી આ 2 ટેબલ અહીંયા ડ્રો કર્યા છે। ક્લિયર? હવે બીજી વસ્તુ, મધ્યસ્થને કોઈ પણ એક્ઝામ્પલ તમે ગણતા હો તો એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે આ બે જે કિંમતો છે એ સમાન હોવી જોઈએ દરેક એક્ઝામ્પલની અંદર। એટલે કે આગળનો જે વર્ગ છે એનું ઉધ્વ સીમા બિંદુ અને પછીનો જે વર્ગ છે એનું અધઃ સીમા બિંદુ હંમેશા કેવું હોવું જોઈએ? સરખું હોવું જોઈએ। જેમ કે 0થી 20, તો એને ઉધ્વ સીમા બિંદુ કયું થઈ જશે? 20, તો એના પછીનો જે વર્ગ છે 20થી લઈ અને 25, તો એનું અધઃ સીમા બિંદુ કયું થશે? લોઅર બાઉન્ડ્રી પોઈન્ટ 20, અપર બાઉન્ડ્રી પોઈન્ટ અહીંયા પણ કેટલો છે? ઉપરના વર્ગની અંદર 20। ક્લિયર? તો દરેકની અંદર આ બંને કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ। ક્લિયર? હવે નેક્સ્ટ આપણે આની મદદથી હવે આવૃત્તિ શોધીશું, એટલે કે આનો ઉપયોગ કરવાનો છે આપણે પોલિસી ધારકોની સંખ્યા, એટલે કે જે પોલિસી ધરાવે છે એ વ્યક્તિઓની સંખ્યા આપણે જોવાની છે। તો અહીંયા જો 0થી લઈને 20થી ઓછી એટલે 20થી ઓછી એટલે 0થી 20 આવવાની, તો એ કેટલી છે? 2, પણ અહીંયા આપી છે કઈ છે? 25થી ઓછી છે, એટલે કે 0થી લઈને 25 સુધીની છે, પણ અહીંયા આપણે લિમિટેડ કરી કઈ છે? 20થી લઈને 25 સુધીની। તો હવે આપણે શું કરીશું? તો આગળનો જે વર્ગ છે એની અંદર શું છે? 0થી 20, અહીંયા જરૂરિયાત શેની છે? 20થી 25ની માત્ર। તો આ ટોટલ જે આપી છે 0થી લઈને 25 સુધીની, એમાંથી આપણે 0થી 20 સુધીની જે પોલિસી ધારકોની સંખ્યા છે બાદ કરી લઈશું।
એટલે કે 6 માંથી 2 જશે એટલે કેટલા બચવાના 4. તો આ જે 4 મળ્યા એ શું હશે 20 થી લઈ અને 25 વર્ષની ઉંમર ધરાવતા પોલિસી ધારકોની સંખ્યા. ક્લિયર થયું? કેમ? કારણ કે આપણે આગળનો વર્ગ એમાંથી બાદ કર્યો એટલા માટે આપણે મળ્યા 4. કારણ કે અહીંયા લિમિટેડ છે, અહીંયા ટોટલ આપી છે 0 થી લઈને. એ જ રીતે આપણે દરેકની અંદર નીચેની સંખ્યા છે એમાંથી ઉપરની બાદ કરીશું, નીચેનાથી ઉપરની બાદ કરીશું. અહીંયા જો 24 માંથી 6 જશે એટલે કેટલા બચવાના 18. હવે એ જ રીતે 45 માંથી 24 જશે, 5 માંથી 4 જશે એટલે 1, 4 માંથી 2 જશે એટલે 2 એટલે 21 બચવાના. એ જ રીતે 78 માંથી 45 જશે એટલે 8 માંથી 5 જશે એટલે 3, 7 માંથી 4 જશે એટલે 3 એટલે કે 33. 78 માંથી ટોટલ 45 જશે એટલે કેટલા બચવાના 33. 89 માંથી 78 કાઢવાના છે તો 8 માંથી 9 જશે એટલે 1, 8 માંથી 7 જશે એટલે 1 એટલે કેટલા બચ્યા 11. એ રીતે 92 માંથી 89 જશે એટલે કેટલા બચવાના 3. 98 માંથી 92 જશે એટલે કેટલા બચવાના 6. અને અહીંયા 100 માંથી 98 જશે એટલે કેટલા બચશે 2. ક્લિયર થઈ ગયું? તો આ જે બની નવું ટેબલ એ આપણા માટે શું છે આવૃત્તિ F. હવે આપણે સંચય આવૃત્તિ શોધવાની પણ એ પહેલાં જે સમેશન એટલે કે સિગ્મા F શોધીશું એને આપણે શું કહીએ છીએ n. તો nની કિંમત આપણે શોધવાની છે તો બધાનો સરવાળો કરવાનો છે. તો સરવાળો કેટલો થઈ જશે 8 ને 4 12, 12 ને 2 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24 ને 6 30, 30 ની 0 વધી પડી 3, 2 ને 1 સોરી 3 ને 1 4, 4 ને 2 6, 6 ને 3 9, 9 ને 1 10 એટલે ટોટલ કેટલા થઈ ગયા અહીંયા 100. તો n બરાબર આપણને કેટલા મળ્યા 100 મળ્યા. ક્લિયર? હવે સંચય આવૃત્તિ શોધવાની છે. તો સંચય આવૃત્તિની અંદર યાદ કરો આપણે શું કરતા હતા કે જે પહેલી આવૃત્તિ છે એ એમના એમ મૂકી દેતા હતા. ક્લિયર? ત્યારબાદ નીચેની આવૃત્તિ જે છે એની અંદર એ ઉમેરતા હતા. એટલે કે 4માં 2 ઉમેરીશું કેટલા થઈ જવાના 6, 6માં પાછા 18માં પાછા 6 ઉમેરવાના છે. 6ની અંદર નીચેની આવૃત્તિ 18, 18માં 6 ઉમેરીશું એટલે પાછા કેટલા થઈ જશે 24, 24માં 21 ઉમેર એટલે કે 21ની અંદર પાછા 24 ઉમેરીશું એટલે કેટલા થઈ જવાના 45, 45ની અંદર એટલે 33ની અંદર આપણે 45 ઉમેરીશું એટલે પાછા કેટલા થઈ જશે 78, 78ની અંદર પાછા 11 ઉમેરીશું એટલે થઈ જશે 89, 89ની અંદર 3 ઉમેરીશું થઈ જશે 92, 92ની અંદર પાછા 6 ઉમેરવાના એટલે કે 6ની અંદર 92 ઉમેરશું એટલે થઈ જશે 98 અને 98ની અંદર આ 2 ઉમેરશું એટલે થઈ જશે 100. ક્લિયર? તો તમે જુઓ n બરાબર 100 અને આ પણ કેટલા મળ્યા 100. તો આ બંને જો તમને સેમ મળતા હોય તો આપણો એક્ઝામ્પલ સાચો જ છે ત્યાં સુધીનો. ક્લિયર? હવે મધ્યસ્થ શોધવાનું છે. ટેબલ આપણું રેડી છે. મધ્યસ્થનું સૂત્ર યાદ કરો શું હતું પહેલાં તો મધ્યસ્થને m વડે દર્શાવીએ છીએ. તો m બરાબર સ્મોલ l પ્લસ n/2 માઇનસ CF એ સંચય આવૃત્તિ ભાગ્યા આવૃત્તિ F ગુણ્યા h. h એટલે કે વર્ગ લંબાઈ. તો વર્ગ લંબાઈ શોધવી હોય તો પહેલાં તો આપણે l શોધવાનું છે h. તો એના માટે જરૂરિયાત શેની પડશે વર્ગની. એટલે કે આની અંદરથી કોઈ વર્ગ એવો આપણે શોધવો પડશે. તો એના માટે આપણે શું કરીએ છીએ મધ્યસ્થી વર્ગ શોધવા માટે પહેલાં તો મધ્યસ્થ બરાબર n/2. n કેટલા છે 100. તો 100/2 બરાબર કેટલા થઈ જશે 15 એટલે કે 50 થઈ જશે. તો સંચય આવૃત્તિની અંદર આપણે 50 શોધવાના છે. 50 છે ક્યાંય નથી. તો હવે શું કરીશું 50થી મોટી કિંમત આપણે જોવાની છે. તો 50થી મોટી કિંમત કઈ બનશે અહીંયા 78. ક્લિયર? તો જે 78 મળ્યા એ બોક્સ આપણે આખું પેક કરી નાખો પહેલાં તો આની અંદર આપણે સંચય આવૃત્તિ F અને વર્ગ એ ત્રણે વસ્તુ મળી ગઈ. તો ત્રણે વસ્તુની અંદર હવે આપણે એ એપ્લાય કરીએ કે F કોને લઈશું, L કોને લઈશું અને H કઈ રીતે મળશે. તો આ જે છે એ શું કહી શકીએ પહેલાં તો મધ્યસ્થ વર્ગ જે છે એ લઈ લો. તો વર્ગ કયો કહેવાશે તો 50 મળી. તો તે પરથી મધ્યસ્થ
વર્ગ કયો થઈ ગયો અહીંયા મળે આપણે 35 થી 40. તો 35 થી 40 મળે છે. તો 35 થી 40 મળે છે તો એલ બરાબર આપણે શું લઈ શકીએ? લોઅર બાઉન્ડ્રી પોઈન્ટ એટલે કે અધર સીમા બિંદુ કેટલું છે? 35. ત્યારબાદ એનની કિંમત તો તમે જાણો જ છો કેટલી છે? 100. સીએફ કયું લેવાનું છે આપણે? કે જે સંચયી આવૃત્તિ આપણે શોધી એના ઉપરની આવૃત્તિ, તો એના ઉપરની આવૃત્તિ કઈ થઈ જવાની? 45. તો આ થઈ ગયા 45. સ્મોલ એફ એટલે કે આવૃત્તિ તો જે છે મળી લીધી છે એટલે એફ બરાબર કેટલા થશે? 33. અને એચ, તો એચ એટલે કે આ બંનેનો ડિફરન્ટ એટલે વર્ગ લંબાઈ કેટલી મળે છે? 35 લઈને 40, તો કેટલા થઈ જવાના? 5. ક્લિયર? તો બધી જ વસ્તુ આપણે જોઈએ છે. તો એમ શોધીશું આપણે હવે. તો એમ બરાબર લોઅર બાઉન્ડ્રી પોઈન્ટ કેટલો છે? 35 ઇન્ટુ n/2 એટલે સોરી પ્લસ n/2 એટલે કે 100/2 માઇનસ સીએફ કેટલા છે? 45 ભાગ્યા સ્મોલ એફ કેટલા મળ્યા છે? 33 ઇન્ટુ એચ કેટલા છે? 5. સાદુરૂપ આપી દો, પહેલાં બ્રેકેટનું આપી દો. 35 પ્લસ n/2 100/2 50 માઇનસ 45 ભાગ્યા 33 ગુણ્યા 5. તો અહીંયા 35 પ્લસ 50માંથી 45 જશે એટલે કેટલા બચવાના? 5. 5 ભાગ્યા 33 ગુણ્યા 5. 5ને હવે આની અંદર ગુણાકારમાં લાવી દઉં છું તો પાયો કેટલા થઈ જશે? 25 એટલે કે 25 ભાગ્યા 33. તો હવે 25 ભાગ્યા 33 આપણે કરવાના છે. તો અહીંયા સાઈડમાં લઉં છું 25 ભાગ્યા 33. તો પહેલાં તો સંખ્યા જે છે જે ભાગવાની છે જેના વડે એ સંખ્યા કેવી છે? મોટી છે. તો આપણે શું કરીશું? પાછળ અહીંયા 0 એડ કરીશું. તો હવે એ મોટી થઈ ગઈ તો અહીંયા પોઈન્ટ લાગશે, 0 પોઈન્ટ સમથિંગ વેલ્યુ આવવાની. તો 250. તો 33ની અંદર 250 ક્યારે આવશે? તો આપણે જોઈએ 33 5 કરી જોઈએ તો 5 તરી 15 નો 5 વધી આવી 1 5 તરી 15 ને 100 165 આવે છે. સ્ટેપ આગળ જઈએ. 33 ગુણ્યા 7 તરી 21 નો 1 વધી આવી 2 7 તરી 21 ને 2 22. તો 221 મળે છે. એકદમ નજીકની કિંમત છે. તો 33 થી ત્યાં 221. તો 250 અહીંયા 4 આ 10 10માંથી 1 જશે એટલે 9 4માંથી 2 જશે એટલે 2 અને 0 અહીંયા પાછળ એક એડ કરીશું 0. તો 290 છે. તો 290 221 તો મળ્યા જ હતા આપણને. 70 તો 33 8 લઈ લઈએ. તો 8 તરી 24 નો ચોગડો વધી આવી 2 8 તરી 24 ને 2 26 264 290 ની એકદમ નજીકની કિંમત છે. તો 8 264 અહીંયા વધશે 8 અહીંયા 10 10માંથી 4 જશે એટલે 6 8માંથી 6 જશે એટલે 2 અને 0 26 મળે છે. તો ભાગી જાય ફરી પાછા આપણે શું મૂકવાના? 0. એટલે એના જ પ્રોસેસ આગળ વધવાની. તો અહીંયા આપણને કેટલા મળે છે? 0.78 એટલે પોઈન્ટ પછી વાંધો નહીં 2 અંક સુધી લઈ શકીએ આપણે. તો 35 પ્લસ 0.78 મળે છે. 25 ભાગ્યા 33નો જવાબ આપણે શું મળે છે? 0.78. બંનેનો સરવાળો કરશો એટલે કેટલા થઈ જશે? 35.78 એટલે કે એમની કિંમત આપણને કેટલી મળી? 35.78. તો આ મધ્યસ્થ આપણને મળી ગયો. ક્લિયર થયો આખો એક્ઝામ્પલ? સરવાળા બાદબાકી સાથે સમજાવ્યો છે એટલે ક્લિયર થઈ જશે. જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 4. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 4. રકમને સમજવાની જરૂર નથી. આપણે જે ટેબલ આપ્યા છે એ ટેબલને ધ્યાનમાં લઈને સીધા એક્ઝામ્પલ કરીએ છીએ કારણ કે ટેબલની જરૂરિયાત છે આપણે. ક્લિયર? તો આની અંદર તમે જુઓ જે લંબાઈ આપેલી છે. હમણાં જ મેં ફર્સ્ટ એક્ઝામ્પલ કર્યા ત્યારે જ કહ્યું હતું કે મધ્યસ્થની અંદર શું થાય છે કે વર્ગ જે છે એટલે કે આગળનો જે વર્ગ છે એનું ઉધ્વ સીમા બિંદુ અને પછીનો જે વર્ગ છે એની અધર સીમા બિંદુ હંમેશા કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. અહીંયા સરખા નથી. અહીંયા જો કેટલો છે? 118 થી 126 છે તો અહીંયાથી સ્ટાર્ટ થાય છે 127. અહીંયા 135 છે તો અહીંયાથી સ્ટાર્ટ થાય છે 136. તો દરેકની અંદર આવું થાય છે. તો પહેલાં તો આપણે વર્ગ જે છે એને કમ્પ્લીટ કરવા પડશે, વર્ગ સમાન કરવા પડશે.
તો વર્ગનું એક ટેબલ અલગ બનાવ્યું છે. તો વર્ગ આપણે લેવાના છે. તો સૂચનની અંદર તમને આપેલી જ છે એક વસ્તુ કે પોઈન્ટની અંદર તમે વર્ગ સરખો કરવો હોય તો શું કરીશું? પહેલાં તો કે જે અધર સીમા બિંદુ છે દરેકના અધર સીમા બિંદુની અંદરથી -0.5 કરીશું, અહીંયાથી -0.5, અને આગળનો જે મીન્સ કે ઉર્ધ્વ સીમા બિંદુ છે એની અંદર શું કરીશું? 0.5 ઉમેરી દઈશું. તો 118માં આપણે -118માંથી 0.5 બાદ કરીશું તે કેટલા મળવાના? 117.5 માઇનસ આની અંદર ઉમેરશો તો કેટલા થવાના? 126.5. 127ની અંદરથી બાદ કરીશું તો કેટલા મળવાના? 126.5. આમાં એડ કરીશું તો 135.5. તો હવે તમે જુઓ કે અધર સીમા બિંદુ અને ઉપરના વર્ગનું ઉર્ધ્વ સીમા બિંદુ બંને કેવા થાય છે? સરખા જ થાય છે. તો સિમિલરલી આની અંદર પણ કેટલું થશે? 135.5. આમાં 144.5. સિમિલરલી 100 બાદ કરીશું 144.5. આની અંદર થશે 153.5. અહીંયા 153.5. સામે મળશે 162.5. અહીંયા 162.5 થી અહીંયા થશે 171.5. અહીંયા પણ 171.5 માઇનસ 180.5. તો દરેકની અંદર થઈ ગયા બધા સમાન. તો હવે આપણો મધ્યસ્થ માટેનો જે એક્ઝામ્પલ છે એ રેડી છે. પાંદડાની સંખ્યા એટલે કે આવૃત્તિ f તમને આપી દીધેલી છે. તો સંચય આવૃત્તિ મેળવવાની છે. તો સંચય આવૃત્તિ આપણે કઈ રીતે મેળવીએ છીએ કે જે પહેલો વર્ગ છે એ એમના એમ મૂકી દેવાનો છે અને ત્યારબાદ 1/1 એની અંદર એડ કરવાના છે. ક્લિયર? તો 5માં 3 ઉમેરશો તો કેટલા થઈ જવાના? 8. હવે વળી પાછા 8ની અંદર 9ની અંદર 8 ઉમેરવાના છે તો કેટલા થઈ જશે? 17. 17માં વળી પાછા 2 ઉમેરવાના છે એટલે કે 7 ને 2 9 અને 1 ને 1 2 એટલે કેટલા થઈ જશે? 29. 29માંથી વળી પાછા 5 ઉમેરશો એટલે કેટલા થઈ જશે? 34. 34માં 4 ઉમેરશો એટલે 38. 38માં 2 ઉમેરશો એટલે કેટલા થઈ જશે? 40. ક્લિયર? હવે f આપ્યો છે એની મદદથી આપણે n શોધીએ. પહેલાં આમ તો n પહેલાં શોધવાનો હોય સિગ્મા f. તો 5 ને 3 8. આજ મળવાનો તમને છેલ્લો કિલો થશે 40. કરવો હોય તો એકવાર કરી લેજો. 5 ને 4 9, 9 ને 9 18, 18 ને 2 20, 20 ને કેટલા થયા? 9 9 18, 18 ને 2 20, 20 ને 5 25. ફરી વાર કહું, સોરી. 5 ને 4 9, 9 ને 9 18, 18 ને 2 20 થઈ જશે. 20 ને 5 કેટલા થઈ જવાના? 25, 25 ને 3 28, 28 ની અંદર પાછા 12 ઉમેરશો એટલે કેટલા થઈ જશે? 40. અને જો એ રીતે ના આવે તો 28 ની અંદર આ 2 સીધા જ 2 ઉમેરશો તો કેટલા થઈ જવાના? 30, 30 ની બાકીના રહેતા 10, 40 થઈ ગયા. તો આ બંને કેવા મળ્યા તમને? સરખા મળી ગયા. તો આપણો એક્ઝામ્પલ સાચું જ છે. હવે મધ્યસ્થ m માટે જોવાનું છે આપણે. તો m બરાબર સૂત્ર શું છે? સ્મોલ l પ્લસ n/2 માઇનસ cf ડિવાઈડ બાય સ્મોલ f એટલે ફ્રીક્વન્સી ઇન્ટુ h. ક્લિયર? તો પહેલાં તો આપણે n મધ્યસ્થ વર્ગ શોધવાનો છે. મધ્યસ્થની વર્ગ. તો મધ્યસ્થની વર્ગ કઈ રીતે મળશે? તો મધ્યસ્થ બરાબર શું થઈ જશે? n/2. તો n કેટલો છે? 40. તો 40/2 બરાબર કેટલા થઈ જશે? 20. તો એક્ઝેક્ટ 20 અથવા તો 20 કરતાં મોટી સંખ્યા તમને ક્યાં મળે છે? 29. તો એ આખો એક બોક્સ પેક કરી દો પહેલાં. ક્લિયર? હવે આના ઉપરથી મધ્યસ્થ જે આપણને કિંમત મળે એના પરથી મધ્યસ્થ વર્ગ કયો લઈ શકીએ આપણે? મધ્યસ્થ વર્ગ કયો થઈ જશે? 144.5 થી લઈ અને 153.5 મળે છે. તો એની મદદથી સ્મોલ l આપણને કેટલું મળશે? લોઅર બાઉન્ડ્રી પોઈન્ટ 144.5. n તો મળ્યો છે આપણને કેટલો છે? 40. cf કયો થઈ જશે? અહીંયા યાદ કરો, જે બોક્સની અંદર પેક છે એની અંદર જે સંચય આવૃત્તિ છે એની ઉપરની, આપણે એ નથી લેવાની, એના ઉપરની એટલે કેટલા થશે? 17. અને hની કિંમત શું છે?
આ બંનેનું ડિફરન્ટ લેવાનું, એટલે કે 144.5 અને 153.5 એનો ડિફરન્ટ લેવાનો છે. તો h આપણને મળી જશે 9. તો અહીંયા લઈ લઈશું 9 અને સ્મોલ f બરાબર કેટલા છે, જે બોક્સમાં પેક છે 12. ઓકે, તો હવે ફોર્મ્યુલાની અંદર પુટ કરી દો એટલે મધ્યસ્થ મળી જશે m બરાબર lની કિંમત કેટલી છે 144.5 પ્લસ n/2, એટલે કે ડાયરેક્ટ જો લખવા હોય તો 20 અને ના સમજ પડે તો 40/2 લખી પછી કે CF બરાબર 17, નીચે સ્મોલ f કેટલા મળે આપણને 12 અને ઇન્ટુ 9. તો અહીંયા 144.5 પ્લસ 40/2 એટલે 20, 20 - 17/12 ગુણ્યા 9. તો અહીંયા 144.5 પ્લસ 20માંથી 17 જશે એટલે કેટલા બચવાના 3/12 ગુણ્યા 9. અહીંયા 4 તરી 12 થઈ જશે, એટલે કે 144. જો ઉડાડવા ન હોય તો 9 તરી 27 કરીએ, 27/12 કરી દેવાના, 9/4 રહેશે. તો 9/4 કરીશું એટલે આન્સર શું મળશે આપણને 4 દુ 8, એટલે અહીંયા કેટલા બચશે 2, અહીંયા સોરી 1 બચશે, 9માંથી 8 જશે એટલે 1, પાછળ 0 લગાવી તો ઉપર પોઈન્ટ લાગશે 10, એટલે કે 4 દુ 8થી ભાગ ચાલશે, 4 તરી 12 એટલે વધી જવાના, એટલે કે 0 8, અહીંયા 0, અહીંયા 10, 10માંથી 8 જશે એટલે 2. તો એના એ જ પ્રોસેસ પાછળ 0, તો અહીંયા 4 5 20, 0. તો આન્સર શું મળે 9/4 નો 2.25, એટલે કે 144.5 પ્લસ 2.25. ક્લિયર? તો હવે આપણે શું કરીશું, પોઈન્ટમાં એનો આન્સર મેળવીશું. તો 144.5 નીચે જે છે પોઈન્ટ પછીની સંખ્યા છે એમને મૂકી દો 0.25, અહીંયા નથી તો ત્યાં મૂકી દો 0, અહીંયા શું લઈ લેશો તમે 2, એટલે કે સંખ્યાની નીચે સંખ્યા મૂકવાની છે. તો હવે કરો સરવાળો, એનો સરવાળો શું મળશે તમને અહીંયા 0 + 5, એટલે અહીંયા 5 થઈ જશે, 5 + 2 7, 4 + 2 6, 4 1. તો આન્સર શું મળે 146.75. તો એમની કિંમત આપણને કેટલી મળે છે 146.75. ક્લિયર થઈ ગયો? આની અંદર લંબાઈ તમને ની અંદર આપેલી છે, માટે આપણે મધ્યસ્થ લખીશું 146.75 તો જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 5. નેક્સ્ટ એક્ઝામ્પલ, આયુષ્ય તમને આપ્યું છે, કલાકોની અંદર ગોળાની સંખ્યા આપી છે અને આપણે સંચય અવધિ શોધવાની છે. તો પહેલાં તો આનો સરવાળો કરી લઈએ, એટલે કે સમેશન f, એને આપણે શેના વડે દર્શાવીએ છીએ n વડે. તો સરવાળો શું થશે 6 ને 4 10, 10 ને 6 16, 16 ને 4 20, 20 ને 2 22, 22 ને 8 30, 30 ની 0 બધી આવી 3, 3 ને 1 4, 4 ને 6 કેટલા થઈ જશે 10, 10 ને 5 15, 15 ને 6 1 મિનિટ બધા રહી જશે. તો સીધા જ કરીએ, 3 ને 1 4, 4 ને 5 9, 9 ને 6 15, 15 ને 8 કેટલા થઈ જશે 23, 23 ને 7 30, 30 ને 6 36, 36 ને 4 40. તો કેટલા થઈ ગયા 400. તો n બરાબર આપણે કેટલા મળી ગયા 400. હવે આપણે સંચય આવૃત્તિ, તો પહેલી જે આવૃત્તિ છે એમને મૂકી દેવાની, એટલે કે આ 14 એમને મૂકી દેવાના. ત્યાર પછીની સંખ્યાની અંદર એ આવૃત્તિ એડ કરવા, એટલે કે 56ની અંદર 14 ઉમેરવાના છે, એટલે કે 6 ને 4 10 ની 0 બધી આવી 1, 1 ને 1 2, 2 ને 5 7, એટલે કેટલા થઈ જશે 70. 70માં પાછા વળી 60 ઉમેરવાના, એટલે 0, અને અહીંયા કેટલા થઈ જશે 13, 6 ને 7 13, એટલે કે 130. વળી પાછા 86 ઉમેરવાના, તો આની અંદર 86 ઉમેરશો તો કેટલા થઈ જવાના 6, 8 ને 3 11, 11 નો એકડો વધ્યા 1, 1 ને 1
2 216 216 में पाछा 74 उमेरवाना छे तो 74 उमेरशो 6 ने 4 10 ની 0 वधी आई 1 7 ने 1 8 ने 1 9 અને 2 એમને એટલે કે 290 290 में पाछा 62 उमेरवाना छे એટલે કે અહીંયા 62 उमेरशो तो કેટલા થઈ જશે 2 9 ने 6 15 15 નો 5 वधी आई 1 2 ने 1 3 352 352 में 48 उमेरशो એટલે 8 ने 2 10 ની 0 वधी आई 1 5 ने 1 6 6 ने 4 10 ની 0 वधी आई 1 3 ने 1 4 तो કેટલા મળી ગયા 400 तो જોઈ લો લાસ્ટ સંચય આવૃત્તિ અને આપણો n બંને કેવા થઈ ગયા સમાન થઈ ગયા તો આપણો એક્ઝામ્પલ આપણે કે આપણું જે ટેબલ છે કેવું છે રાઈટ છે તો હવે આપણે m તરફ જઈશું તો ફરી પાછી ફોર્મ્યુલા તો m બરાબર શું હતી ફરીવાર યાદ કરો l પ્લસ n/2 माइनस CF डिवाइड बाय स्मॉल f इंटू h આપણે n ની કિંમત ઉપરથી મધ્યસ્થી વર્ગ શોધવાનો છે એટલે કે મધ્યસ્થ બરાબર શું થઈ જશે n/2 તો n/2 ની કિંમત કેટલી છે 400 ભાગ્યા 2 એટલે કેટલા થઈ જશે 200 તો એક્ઝેક્ટ 200 સંચય આવૃત્તિની અંદર ક્યાં મળવાના પહેલાં તો 200 શોધો અથવા તો 200 ની નજીકની કિંમત તો કેટલી થશે 216 એક્ઝેક્ટ 200 અથવા તો 200 થી મોટી પણ એકદમ નજીકની કિંમત તો 216 તો એ ટેબલ આખું બ્લોક કરી નાખો તો આટલું બ્લોક કરી દીધું તો આના પરથી આપણે મધ્યસ્થી વર્ગ મળી ગયો તો તે પરથી મધ્યસ્થી વર્ગ કયો થઈ જશે 3000 થી 3500 क्लियर तो हवे एल किंमत आपने के मળી एल बराबर 3000 एन नी किंमत केटली छे 400 सीएफ आपने क्या मळशे जे बॉक्स नी अंदर पेक करे छे एनी उपरनी सीएफ ए संचय आवृत्ति केटली छे 130 एच केटला मळशे आ बंनेनो डिफरंट केटलो छे 500 नो 3000 में 500 मेळशो એટલે 3500 बंनेनो डिफरंट तमने 500 मळशे स्मॉल एफ केली है 86 बस वैल्यू पुट कर नाखो तो m बराबर शू लखी सकीए आप एल की किंमत 3000 प्लस n/2 डायरेक्ट लखूँ छूँ n/2 बराबर 200 तो 200 माइनस CF केला है 130 भाग्या स्मॉल f केला मळे आपने 86 इंटू h केला है 500 तो 3000 प्लस 200 माइनस 130 आ 3000 प्लस 200 माइनस 130 એટલે બાકી કેટલા બચશે 70 તો 70 ભાગ્યા 86 અને અહીંયા 500 ગુણાકારમાં આવી જશે તો 3000 પ્લસ 7 पंजा 35 2 અને 3 35000 ભાગ્યા 86 तो 35000 भाग्या 86 करवाना छे पॉइंट में आंसर आवशे पण आपणे करवानो छे तो 35000 भाग्या 86 करता तमने आंसर शू मळशे 350 में जुओ कि 86 में क्या सुधी 350 एटले एक्जेक्ट 350 अथवा तो 350 करता नानी संख्या तो 86 गुण्या आप डायरेक्ट 2 के 3 थी लीए 86 गुण्या 4 करिए 6 चौक 24 नो चौगड़ो वधी आई 2 8 चौक 32 32 ने 2 34 हाँ तो 344 आवशे एनी अंदर 350 ने एकदम नजीकनी किंमत मळशे कारण के आगळ करशुं तो ये 350 करता वधी जवाना तो 86 चौक 344 फरीवार समझाऊँ 6 चौक 24 नो चौगड़ो वधी आई 2 हवे 8 चौक 32 ने 2 34 तो 344 के 350 ની નજીકની કિંમત આવી ગઈ તો અહીંયા કેટલા મળશે જો ડાયરેક્ટ આવડે તો 350 માંથી 344 અથવા તો ડાયરેક્ટ લઈ લો અહીંયા 4 અહીંયા 10 10 માંથી 4 જશે એટલે 6 આ બંને 0 0 ન સમજ પડતી હોય તો 3 3 નો સરવાળ બાદબાકી કરવાના એટલે કે
અહીંયાથી જે રીતે તમે સ્ટેપ બાય સ્ટેપ કરો છો એક એક અંક લઈ એ રીતે કરવાના. જો ડાયરેક્ટ તમને આવડે તો 350 માંથી 344 જશે તો કેટલા બચશે? તો સીધા મૂકી દેવાના. હવે આટલું થઈ ગયું. કેટલા 0 ઉતારવાના ઉપર? તો નહીં ચાલે ભાગ. તો ફરી પાછા 0 ઉતારશો એટલે અહીંયા લાગશે 0. તો 600 લાવવાના છે તો 300 સુધી તો મળ્યા છે. તો ત્યાંથી આગળ આપણે 85 પંચા કરી જોઈએ. તો 6 પંચા 30 ની 0 વધી આવી 3 8 પંચા 40 40 ને 3 43 તો 430 મળે છે. તો 86 છગ કરી દઈએ. છાયો છાયો 36નો છગડો વધી આવી 3 8 છગ 48 48 ને 3 51 તો 516 મળે છે. 86 70 કરી દઈએ. જોઈએ કે એ કેટલા નજીક મળે છે, કારણ કે 516 જ મળે છે. આપણે 600 લાવવાના છે તો 600ની નજીકની કિંમત 516 નહીં થાય. તો એક સ્ટેપ આગળ જોઈએ. તો 70 70 49 49નો 9 વધી આવી 4 8 સીધું 56 56 ને 4 60 તો ખાલી 9 અંક વધી જાય છે. એક્ઝેક્ટ 600 નથી મળતા, 600થી વધી જાય છે. તો આપણે આ નાની કિંમત જ લઈ લઈએ 516. તો 86 છગ 516 બચે છે. તો અહીંયા 5 આ 9 અને અહીંયા 10. જાણો છો તમે આ બધી વસ્તુ. 10માંથી 6 જશે એટલે બચશે 4, 9માંથી 1 જશે એટલે 8, અહીંયા 0. 84 છે, અહીંયા 86. તો ભાગ નહીં ચાલે તો વળી પાછું અહીંયા 0 મૂકીશું તો અહીંયા લાગશે પોઈન્ટ. તો 840 જોઈએ છે. તો 87 8 કરી જોઈએ. તો આપણે 87 8 કરીએ તો 8 સીત્યું 56 56નો છગડો વધી આવી 5 8 8 64 64 ને 5 59 એટલે 596 મળે છે. આપેલા આવે છે 840. તો 87 ગુણ્યા 9 9 સીત્યા 53 53નો તગડો વધી આવી 5 8 9 72 72 ને 5 થશે 57. અરે સોરી 72 ને 5 કરવાના છે એટલે થઈ જશે 77. એટલે 773 જે છે 840 એકદમ નજીકની કિંમત છે. કારણ કે 10 લઈ લઈશું તો 10 જોડે ગુણાકાર લઈશું તો 870 મળવાના. તો એ 840 કરતાં વધી જવાના. તો આપણે 9થી ભાગ લઈ લઈએ તો 9 773. ક્લિયર? હવે અહીંયા કેટલા બચશે? 3 આ 10 10માંથી 3 જશે એટલે 7 3માંથી 7 નહીં જાય એટલે અહીંયા 7 ને આ 13 13માંથી 7 જશે એટલે 6 એટલે અહીંયા 0 લગાવીશું. પછી ફરી પાછી કિંમત ભાગ નહીં ચાલે 0. જો ત્યાં સુધી સ્ટોપ રાખવો હોય તો સ્ટોપ કરજો, વાંધો નહીં. કારણ કે આગળ 8થી ભાગ છે 670 છે તો 9થી ભાગ ચલાવીશું તો કેટલા થઈ જવાના? 773. તો આગળ 596થી ભાગ ચાલશે એટલે 596. તો અહીંયા કેટલા બચશે? 6 આ 10 10માંથી 6 જશે એટલે 4 6માંથી 9 જ નહીં જાય એટલે અહીંયાથી 5 આ 16માંથી 9 જશે એટલે બચશે 7. તો 740 એટલે આપણે આટલી સુધી જ કિંમત લઈ લઈએ એની 406.98 એટલે કે 3000 પ્લસ આનો ભાગાકાર આપણને કેટલો મળ્યો? 406.98. ક્લિયર? તો આની અંદર એડ કરશો 3000ની અંદર તો 3406.98. તો આ મળી ગયું આપણને એમ. અને તમને આપેલું છે આની અંદર કલાકોની અંદર તો લખી દેવાના એટલા કલાક. ક્લિયર થઈ ગયું? તો મધ્યસ્થ મળી ગયું આપણને. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર આપણે 7 જોઈએ. એક્ઝામ્પલ નંબર 6 જે એકદમ ઇઝી છે, તમારે હોમવર્કની અંદર કરવાનું છે. હોમવર્ક લાસ્ટમાં આપું છું, બાકીના 2 એક્ઝામ્પલ પણ કરવાના છે. તો આપણે લાસ્ટ એક્ઝામ્પલ નંબર 7 જોઈએ. લાસ્ટ એક્ઝામ્પલ નંબર 7. 2 ટેબલ તમને આપ્યા છે. વજન આપેલા છે કિલોગ્રામની અંદર અને વિદ્યાર્થીઓની સંખ્યા એટલે કે આવૃત્તિ F આપણને આપેલી છે. સૌથી પહેલાં કામ શું કરવાનું છે? આપણે આનો સરવાળો કરવાનો છે એટલે કે એનની સિગ્મા F એટલે કે એને આપણે શું કહીએ છીએ? મધ્યસ્થની અંદર n કહીએ છીએ. તો nની કિંમત આપણે શોધવાની છે. તો nની કિંમત આપણને કેટલી મળશે? તો આનો સરવાળો કરી દો. 3 ને 2 5 5 ને 8 13
13 ને 6 19, 19 ને 6 25, 25 ને 3 28, 28 ને 2 30. તો એનની કિંમત આપણને કેટલી મળી? 30. હવે સંચય આવૃત્તિ આપણે કઈ રીતે શોધીએ છીએ? તો પહેલી જે આવૃત્તિ છે એમને મૂકી દેવાની છે, ત્યારબાદ એના પછીની આવૃત્તિ એની અંદર એડ કરવાની છે, એના પછીની આવૃત્તિ એની અંદર એડ કરવાની એડ કરવાની છે. તો 3 ને 2 એટલે કે અહીંયા ત્રોસમાં 3 ને 2 5, 8ની અંદર 5 ઉમેરશો એટલે કેટલા થઈ જશે? 13. 8ની અંદર તમે 5 ઉમેરશો એટલે 13 થશે. 13ની અંદર 6 ઉમેરશો એટલે 19. 19ની અંદર વળી પાછા 6 ઉમેરશો એટલે 25. 25ની અંદર 3 ઉમેરશો એટલે 28. 28ની અંદર 2 ઉમેરશો એટલે 30. ક્લિયર? તો છેલ્લી સંચય આવૃત્તિ અને ટોટલ એન આપણે સરખા મળ્યા. તો આપણું ટેબલ શું છે? રાઈટ છે. ફોર્મ્યુલા ઉપર જઈએ તો ફોર્મ્યુલા m બરાબર સ્મોલ l વારંવાર એટલા માટે લખું છું કે તમને યાદ રહી જાય અને યાદ રાખવાની પણ છે. તો સ્મોલ l પ્લસ n/2 માઇનસ cf ડિવાઈડ બાય સ્મોલ f ઇન્ટુ h. તો પહેલાં તો આપણે મધ્યસ્થી વર્ગ શોધવા માટે મધ્યસ્થ એટલે કે મધ્યસ્થ બરાબર n/2. એનની કિંમત કેટલી હતી? અહીં આપણને મળી કેટલી છે? 30. તો 30 ભાગ્યા 2 બરાબર 15. તો 15 કિંમત આવતી હોય એવી છે સંચય આવૃત્તિમાં કોઈ નથી. તો 15થી મોટા પણ એકદમ નજીકની કિંમત કઈ થશે? 19. તો એ આખું ટેબલ તમે બ્લોક કરી નાખો. ક્લિયર? તો આના પરથી મધ્યસ્થી વર્ગ આપણને કયો મળશે? મધ્યસ્થી વર્ગ કયો છે? 55 થી 60 મળે છે. તો સ્મોલ એલની કિંમત કેટલી થઈ જશે? 55. એન કેટલા છે આપણે શોધ્યા છે? 30. સીએફ કેટલી મળશે? જે સંચય આવૃત્તિ મળી છે એના ઉપરની આવૃત્તિ બરાબર 13. સ્મોલ એફ જે બોક્સ બનાવી છે એની અંદર આવૃત્તિ કેટલી છે? 6. અને એચની કિંમત કેટલી મળશે? ડિફરન્ટ જોઈ લેવાનો. 55 થી 60 એટલે 5નો ડિફરન્ટ છે. તો અહીંયા 5. તો બધી જ વસ્તુ છે આપણે જોઈ. તો m બરાબર આપણે શું લખી શકીએ? l 55 પ્લસ n/2 એટલે કે 30 ભાગ્યા 2 માઇનસ cf કેટલા છે? 13 ભાગ્યા સ્મોલ f કેટલા છે? 6 ઇન્ટુ 5. તો 55 બ્રેકેટનું સાદુરૂપ આપો 30 ભાગ્યા 2 એટલે 15 માઇનસ 13 ભાગ્યા 6 ને 5. 55 પ્લસ 15માંથી 13 જશે એટલે કેટલા બચવાના? 2. અને આ 5 છે પાછા ગુણાકારની અંદર લાવી દો. અહીંયા 6. 55 પ્લસ 5 દુ 10 ભાગ્યા 6. જો ઇઝી કરવો હોય તો 3 ભાગ ચાલશે. 2 તરી 6. તો 5 ભાગ્યા 3 કરવાના છે આપણે. 10 ભાગ્યા 6 કરીને જોઈએ. 10 ભાગ્યા 6નો આન્સર કેટલો મળશે? 6 દુ 12 એટલે વધી જવાના. તો 6 એકા 6. અહીંયા 4 ભાગ નહીં ચાલે એટલે અહીંયા શું મૂકીશું? તો ઉપર શું લાગશે ભાગફળની અંદર? પોઈન્ટ. હવે 6 એનો ઘડિયો બોલો. 40 ક્યારે આવશે? 6 પંચા 30 થશે. છાયો છાયો 36. તો અહીંયા આ 3, અહીંયા 10. 10માંથી 6 જશે એટલે 4. 3માંથી 3 જશે એટલે 0. વળી પાછા 0 મૂકવાને એટલે છાયો છાયો 36. કેટલા થશે? 4. 0 મૂકશો એટલે છાયો છાયો 36. આ રીતે આગળ કિંમત ચાલે જશે. એટલે આપણે કિંમત કેટલી લેવાની છે એની? 1.67 અથવા તો 55 પ્લસ 1 પોઈન્ટ. અહીંયા જો લેવી હોય તો તમે ખ્યાલ છે કે પોઈન્ટ પછીની જે સંખ્યા છે એ પછીના જો 2 આંકડા લેવા હોય તો એના પછી જે આપણી સંખ્યા હોય એ જો 5 કરતાં મોટી હોય તો આગળમાં શું થશે? 1 નંબર એડ થશે. જો 5 કરતાં નાની હશે તો એમને એમ રહેશે. તો અહીંયા આપણે 1.67 હા 67 લઈ લઈએ. 1.67. તો આની અંદર ઉમેરશો તમે તો કેટલા મળશે? 55ની અંદર 1 ઉમેરાશે એટલે 56.67. તો એમ એટલે કે વજન કિલોગ્રામમાં આપણને કેટલું મળ્યું? 56.67. ક્લિયર? તો અહીંયા આપણે એક્ઝામ્પલ નંબર 7 એ સાથે 14.3 પણ આપણું કમ્પ્લીટ થાય છે અને એ સાથે આપણું ચેપ્ટર પણ અહીંયા
પૂરું થાય છે. 14.3 સુધીનું જ તમારા સિલેબસની અંદર છે, તો ત્યાં સુધીનું આપણું ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. હોમવર્કની અંદર તમારે ગણવાના આવતા હોય એક્ઝામ્પલ, તો એક આપણું સ્વાધ્યાય 14.3નો એક્ઝામ્પલ નંબર 6 છે, અને એ સિવાય છે ઉદાહરણ છે 7 અને 8. તો એ બંને ઉદાહરણ અને એક એક્ઝામ્પલ 6, પણ એની અંદર તમને 3 મેથડથી કહ્યો છે, તો બધી જ મેથડ જે કઈ છે એ બધી જ મેથડથી તમારે કરવાનો છે. ક્લિયર? થેન્ક યુ. હોમવર્ક સાથે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું.